કાકી પણ છે સ્ટુડિયોમાં. થેન્ક યુ એવરીવન. આઈ મજા આવી ગઈ કાકી. ક્યાં વાત હે. એટલે ક જોડે આયા. ક જોડે ના કહેવાય, હવે સ જોડે આયા એમ બોલાય. ના ક એટલે કાકા માટેનો, ક ફોર કિશોર એમ. કિશોર કાકા જોડે આયા એમ. લાયો હા તું લાયો કજોડે વાળું સરસ લાયો. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ટુડે થલાઈવી ઇઝ વિથ મી. ના. વાવ, તમે મને થલાઈવી કીધી. મને આમે છે ને સાઉથની ફિલ્મો બહુ જ ગમે. આમ સાઉથની ફિલ્મો છે ને એકદમ આમ અનઇમેજિકા કેબલ જેવું હોય. શું બોલી ગઈ? અનઇમેજિકા કેબલ. અનઇમેજિકા કેબલ, અનઇમેજિનેબલ. હા બસ એ છે. અને એમાં શું સ્ટન્ટ્સ હોય છે, માય ગોડ. એ તો સાચી જ વાત છે. એ પિક્ચર ના વિલન પાસે પરમાણુ બોમ્બ હોય ને હા. તોય નારિયેલ કાપવાના છરાથી જ મારવા આવે. એ તો કલ્ચર છે કાકા એમનું. હીરો હોય કે વિલન હોય એમનું કલ્ચર ના છોડે. પણ કઈ ગળે ઉતરે એવું હોય કે નહીં? એ લોકો તો 2 બરફના ટુકડા અથાડીને અગ્નિ હળગાવે એવા જ. એ સાંભળો ને, ચાલો ને આપણે સાઉથમાં ફરવા જઈએ. સાચે. તને તમિલ, તેલુગુ બધું આવડે છે? પણ હિન્દી ઇંગ્લિશ તો આવડે છે ને. એમ તો ચાલ આ વાક્ય હું તને આપું, તું એનું હિન્દી ઇંગ્લિશમાં બોલ. હા બોલો. પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. ના હોય સાચે. 2 વાક્ય આપ્યું લી. હા શું. પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. पिछले कहीं वीकों से मुझे वीकता महसूस होती है. છે ને? વીકતા મેં તું રેવા દે દોસ્ત. તું એક કામ કર, મવડાનું ઝાડનો છે ને જ્યુસ છે એ પી. મોઢાનું ક્યાં આપો? આ ક્યાં પીવા આપો તમે? લાવ ને, હવે મને કશું થવાનું નથી. આમે ઝાડ છે ને ઓક્સિજન આપે. પણ આ મવડાનું ઝાડ છે, ખાલી ઓક્સિજન નહીં, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ પણ કરાવશે. જો તું સાચે. હવે ફટાફટ સોંગ મૂકજા. હવે આ રવાડીએ ચડશે જો.